નમસ્તે મિત્રો, કાલના વિડીયોમાં આપણે જીસેટ પેપર સોલ્યુશનના 1 થી 34 પ્રશ્નો જોયા હતા અને આજે આપણે 35થી આગળના પ્રશ્નો જોઈશું। 35મો પ્રશ્ન છે સર્વથા સુસંગત જૂથ જણાવો। તેના વિકલ્પમાં છે એ પ્રશિષ્ટતાવાદ, સ્વષ્ઠવપ્રિયતાવાદ, રૂપ પ્રધાન, સંસ્કારી સંયમ। બીજો વિકલ્પ છે બી કૌતુકવાદ, સ્વૈરવાદ, રંગવાદ, સ્વસ્થ। સી અતિવાસ્તવવાદ, પરાવાસ્તવવાદ, આંદ્રે બ્રેતો, યથાર્થવાદ। ડી પ્રતીકવાદ, બોદલેર, માલામ અને સોસ્યુર। 35મો પ્રશ્નનો સાચો જવાબ છે એ પ્રશિષ્ટતાવાદ, સ્વષ્ઠવપ્રિયતાવાદ, રૂપ પ્રધાન અને સંસ્કારી સંયમ। ત્યારબાદ પ્રશ્ન નંબર 36 સર્વથા સુસંગત જૂથ જણાવો। એ સુરેશ જોશી, આધુનિકતાવાદ, કાવ્ય ચર્ચા, શૃણવંતુ। બી પ્રમોદ કુમાર પટેલ, પ્રતીતિ, કથા વિવેચન, પ્રતિ, સમાલોચના। સી રાધેશ્યામ શર્મા, વાચના, વાર્તા વિચાર, વિવેચનનો વિધિ। ડી જયંત કોઠારી, વિવેચનનું વિવેચન, અનુસંગ, મધ્યકાલીન જ્ઞાનમાર્ગી ધારાની ભૂમિકા। 36મા પ્રશ્નનો સાચો જવાબ આવશે સી રાધેશ્યામ શર્મા, વાચના, વાર્તા વિચાર, વિવેચનનો વિધિ। પ્રશ્ન નંબર 37 સર્વથા સુસંગત જૂથ જણાવો। એ હરિવલ્લભ ભાયાણી, છંદોનું શાસન, સંદેશક રાસ, પૌમચર્ય। બી કેકા શાસ્ત્રી, જૂની પશ્ચિમી રાજસ્થાની, અમરકોશ, શોધ અને સ્વાધ્યાય। સી ભોગીલાલ સાણેસરા, જૈન આગમ સાહિત્યમાં ગુજરાત, ઇતિહાસની કેડી, ભાષા વિમર્શ। ડી પુષ્કળ ચંદરવાકર, લોકવાર્તા, લોકરંગ, લોક સાહિત્ય વિમર્શ। 37મા પ્રશ્નનો સાચો જવાબ છે એ હરિવલ્લભ ભાયાણી, છંદોનું શાસન, સંદેશક રાસ, પૌમચર્યો। પ્રશ્ન નંબર 38 સર્વથા સુસંગત જૂથ જણાવો। એ ગોરા, રવિન્દ્રનાથ ટાગોર, રમનલાલ સોની, બંગાળી। બી સંસ્કાર, યુઆર અનંતમૂર્તિ, હસમુખ દવે, કન્નડ। સી આરણ્યક, વિભૂતિભૂષણ બંદોપાધ્યાય, ચંદ્રકાંત બક્ષી, બંગાળી। ડી યયાતિ, વિષ્ણુ ખાંડેકર, નિસ્પૃહા દેસાઈ, મરાઠી। 38મા પ્રશ્નનો સાચો જવાબ આવશે એ ગોરા, રવિન્દ્રનાથ ટાગોર, રમનલાલ સોની, બંગાળી। પ્રશ્ન નંબર 39 સર્વથા વિસંગત જૂથ જણાવો। એ ગુજરાતનો નાથ, ગુપ્ત યુગ, કાક, ઉલક। બી કુરુક્ષેત્ર, 23 પ્રકરણો, સુવર્ણો, ધૌમ્ય ઋષિ। સી કામિની, શેખર, સુંદર, કેશવ। ડી અમૃતા, પ્રશ્નાર્થ, પ્રતિભાવ, નિરુત્તર। 39મા પ્રશ્નનો સાચો જવાબ આવશે એ ગુજરાતનો નાથ, ગુપ્ત યુગ, કાક, ઉલક। પ્રશ્ન નંબર 40 સર્વથા વિસંગત જૂથ જણાવો। એ વેસ્ટલેન્ડ, દીર્ઘ કાવ્ય રચના, હરીન્દ્ર દવે, લંડન। બી ડુઇનો એલેજી, કરુણ પ્રશસ્તિ, રિલ્કે, જર્મન। સી વેઇટિંગ ફોર ગોદો, સુમન શાહ, ત્રિઅંકી નાટક, ફ્રેન્ચ। ડી મેટામોર્ફોસિસ, દીર્ઘ વાર્તા, શિરીષ પંચાલ, ફ્રાન્ઝ કાફકા। 40મા પ્રશ્નનો સાચો જવાબ આવશે સી વેઇટિંગ ફોર ગોદો, સુમન શાહ, ત્રિઅંકી નાટક, ફ્રેન્ચ। પ્રશ્ન નંબર 41 સર્વથા વિસંગત જૂથ જણાવો। એ પદ્ય વાર્તા, પદ્માવતી, મદન મોહના, પ્રેમ પચીસી। બી પદ્ય નાટક, ડાયલના પંખી, નેપથે, સુરમંગલ। સી ખંડકાવ્ય, અતિજ્ઞાન, એભલવાડો, અભિસાર। ડી આખ્યાન, રણયજ્ઞ, શ્રાદ્ધ, ઓખાહરણ। 41મા પ્રશ્નનો સાચો જવાબ છે એ પદ્ય વાર્તા, પદ્માવતી, મદન મોહના, પ્રેમ પચીસી।
प्रश्न नंबर 42 सर्वथा विसंगत जूथ जनाओ। ए आउटसाइडर, कामू, रविंद्र पारेख, इतरजन। बी प्लूटस, एरिस्टोफेनिस, दलपतराम, लक्ष्मी नाटक। सी मोक डॉक्टर, मोलियर, नवलराम, भट्टनु भोपाड़ू। डी इब्सन, डोल हाउस, प्राणजीवन पाठक, ढींगली घर। 42માં પ્રશ્નનો સાચો જવાબ આવશે એ આઉટસાઇડર, કામુ, રવિન્દ્ર પારેખ, ઇતરજન। પ્રશ્ન નંબર 43 સર્વથા વિસંગત જૂથ જણાવો। એ સુધારક યુગ, શાળાપત્ર, સત્યપ્રકાશ, બુદ્ધિપ્રકાશ। બી પંડિત યુગ, પ્રિયમવદા, સુદર્શન, સેતુ। સી ગાંધી યુગ, નવજીવન, યંગ ઇન્ડિયા, હરિજન બંધુ। ડી આધુનિક યુગ, એતદ, સંજ્ઞા, ખેવના। 43માં પ્રશ્નનો સાચો જવાબ આવશે બી 43માં પ્રશ્નનો સાચો જવાબ છે બી પંડિત યુગ, પ્રિયમવદા, સુદર્શન સેતુ। પ્રશ્ન નંબર 44 સર્વથા વિસંગત જૂથ જણાવો। હરિવલ્લભ ભાયાણી, મધ્યકાલીન કથાકોશ, મધ્યકાલીન ગુજરાતી શબ્દકોશ, ગુજરાતી ભાષાનો લઘુ વ્યુત્પત્તિ કોશ। બી કેકા શાસ્ત્રી, પાયાનો ગુજરાતી શબ્દકોશ, ગુજરાતી ભાષાનો લઘુ જોડણી કોશ, વર્ણોષૌધિ કોશ। સી ચંદ્રકાંત ટોપીવાલા, આધુનિક સંજ્ઞાકોશ, વિશિષ્ટ સાહિત્ય સંજ્ઞાકોશ, ગુજરાતી સાહિત્ય કોશ 2। ડી રતિલાલ નાયક, પર્યાય કોશ, નન્હો કોશ, મોટો કોશ। 44માં પ્રશ્નનો સાચો જવાબ છે એ હરિવલ્લભ ભાયાણી, મધ્યકાલીન કથાકોશ, મધ્યકાલીન ગુજરાતી શબ્દકોશ, ગુજરાતી ભાષાનો લઘુ વ્યુત્પત્તિ કોશ। પ્રશ્ન નંબર 45 સર્વથા વિસંગત જૂથ જણાવો। એ શાંતિભાઈ આચાર્ય, લોક સાહિત્યમાં કથન શૈલી, કચ્છી શબ્દાવલી, કચ્છી લોકકથા। બી ભગવાનદાસ પટેલ, ભીલોનું ભારત, ભીલ કથા ગીત, ભીલી શબ્દકોશ। સી જયાનંદ જોશી, રાજના છેલિયા, લગ્ન ગીતો, હોળી ગીતો। ડી જયમલ પરમાર, આપના રાસ ગરબા, આપનું લોકસંગીત, આપની લોક સંસ્કૃતિ। 45મો પ્રશ્નનો સાચો જવાબ આવશે બી ભગવાનદાસ પટેલ, ભીલોનું ભારત, ભીલ કથા ગીત, ભીલી શબ્દકોશ। પ્રશ્ન નંબર 46 નીચેના વિધાનોને કાર્યકારણની દૃષ્ટિએ તપાસો। એ કાકા સાહેબે સાબરમતી જેલમાં સ્મરણ યાત્રા કૃતિ રચી હતી। આર કાકા સાહેબ જેલવાસ દરમિયાન પોતાના મન અને કલ્પનાને મોકળાશ આપવા માગતા હતા। 46મા પ્રશ્નનો સાચો જવાબ છે ડી વિધાન એ ખોટું અને આર સાચું છે। કાકા સાહેબે સાબરમતી જેલમાં સ્મરણ યાત્રા કૃતિ રચી હતી એ વિધાન ખોટું છે। ત્યારબાદ બીજું વિધાન છે આર કાકા સાહેબ જેલવાસ દરમિયાન પોતાના મન અને કલ્પનાને મોકળાશ આપવા માગતા હતા। આર વિધાન સાચું છે। સાચો જવાબ આવશે ડી। પ્રશ્ન નંબર 47 નીચેના વિધાનોને કાર્યકારણની દૃષ્ટિએ તપાસો। એ ગંગા તટે રહું છું વાક્ય ગૌની લક્ષણાનું દૃષ્ટાંત છે। આર ગંગા તટે રહું છું વાક્યમાં વાચ્યાર્થ અને લક્ષ્યાર્થ વચ્ચે સાદૃશ્યનો સંબંધ છે। 47મા પ્રશ્નનો સાચો જવાબ આવશે બી વિધાન એ અને વિધાન આર બંને ખોટા છે। એ ગંગા તટે રહું છું વાક્ય ગૌની લક્ષણાનું દૃષ્ટાંત છે, આ વિધાન ખોટું છે। આર ગંગા તટે રહું છું વાક્યમાં વાચ્યાર્થ અને લક્ષ્યાર્થ વચ્ચે
સાદૃશ્યનો સંબંધ છે, આ વિધાન પણ ખોટું છે, માટે તેનો સાચો જવાબ બી આવશે. 48મો પ્રશ્ન. નીચેના વિધાનોને કાર્યકારણની દૃષ્ટિએ તપાસો. એ. જ્યાં જ્યાં ચમન, જ્યાં જ્યાં ગુલો, ત્યાં ત્યાં નિશાની આપની. આ પંક્તિ રસધ્વનિનું દૃષ્ટાંત છે. આર. આ પંક્તિમાં મનોભાવ, વ્યંગ્યાર્થ, રસ કે ભાવરૂપે વ્યક્ત થાય છે. 48મા પ્રશ્નનો સાચો જવાબ આવશે એ. વિધાન એ અને વિધાન આર બંને સાચા છે. એ. જ્યાં જ્યાં ચમન, જ્યાં જ્યાં ગુલો, ત્યાં ત્યાં નિશાની આપની. આ પંક્તિ રસધ્વનિનું દૃષ્ટાંત છે. આ વિધાન સાચું છે. આર. આ પંક્તિમાં મનોભાવ, વ્યંગ્યાર્થ, રસ કે ભાવરૂપે વ્યક્ત થાય છે. આ વિધાન પણ સાચું છે. તેનો સાચો વિકલ્પ છે એ. બંને વિધાન સાચા છે. પ્રશ્ન નંબર 49. નીચેના વિધાનોને કાર્યકારણની દૃષ્ટિએ તપાસો. એ. એરિસ્ટોટલે મનોવિજ્ઞાનમાંથી વિરેચન શબ્દ લીધો છે. આર. એરિસ્ટોટલ મનોવિજ્ઞાની હતા. 49મા પ્રશ્નનો સાચો જવાબ છે બી. વિધાન એ અને વિધાન આર બંને ખોટા છે. એરિસ્ટોટલે મનોવિજ્ઞાનમાંથી વિરેચન શબ્દ લીધો છે, એ પ્રશ્ન પણ ખોટો છે. જ્યારે આર છે એરિસ્ટોટલ મનોવિજ્ઞાની હતા. આર વિધાન પણ ખોટું છે. તે 49મા પ્રશ્નનો સાચો જવાબ આવશે બી. વિધાન એ અને વિધાન આર બંને ખોટા છે. પ્રશ્ન નંબર 50. નીચેના વિધાનોને કાર્યકારણની દૃષ્ટિએ તપાસો. એ. બકર ઠાકોર વિચાર પ્રધાન કવિતાને દ્વિજોત્તમ જાતિની કવિતા ગણતા હતા. આર. બકર ઠાકોર ઉત્તમ વિચારને ઉત્તમ કવિતા માટે અનિવાર્ય માનતા હતા. 50મા પ્રશ્નનો સાચો જવાબ છે સી. વિધાન એ સાચું છે અને વિધાન આર ખોટું છે. બકર ઠાકોર વિચાર પ્રધાન કવિતાને દ્વિજોત્તમ જાતિની કવિતા ગણતા હતા. આ વિધાન સાચું છે. વિધાન આર. બકર ઠાકોર ઉત્તમ વિચારને ઉત્તમ કવિતા માટે અનિવાર્ય માનતા હતા. આર વિધાન ખોટું છે. તેનો સાચો જવાબ આવશે સી. પ્રશ્ન નંબર 51. નીચેના વિધાનોને કાર્યકારણની દૃષ્ટિએ તપાસો. રોલા બાર્થને મતે લેખકનું મૃત્યુ થયું છે. આર. રોલા બાર્થ સર્જક ભાષાને સ્વીકારતા નથી. 51મા પ્રશ્નનો સાચો જવાબ છે એ. વિધાન એ અને વિધાન આર બંને સાચા છે. રોલા બાર્થને મતે લેખકનું મૃત્યુ થયું છે. આ વિધાન સાચું છે. જ્યારે આર વિધાન છે રોલા બાર્થ સર્જક ભાષાને સ્વીકારતા નથી, એ વિધાન પણ સાચું છે. તેનો સાચો વિકલ્પ છે એ. પ્રશ્ન નંબર 52. નીચેના વિધાનોને કાર્યકારણની દૃષ્ટિએ તપાસો. એ. શાંતિભાઈ આચાર્યએ કચ્છી લોકકથાનું સંપાદન કર્યું. આર. શાંતિભાઈ આચાર્યનું મૂળ વતન કચ્છ છે. 52મા પ્રશ્નનો સાચો જવાબ છે સી. વિધાન એ સાચું અને વિધાન આર ખોટું છે. શાંતિભાઈ આચાર્યએ કચ્છી લોકકથાનું સંપાદન કર્યું છે. આ વિધાન સાચું છે. આર. શાંતિભાઈ આચાર્યનું મૂળ વતન કચ્છ છે. આર વિધાન ખોટું છે. સાચો જવાબ છે સી. પ્રશ્ન નંબર 53. નીચેના વિધાનોને કાર્યકારણની દૃષ્ટિએ તપાસો. એ. મેઘદૂતના યક્ષને 1 વર્ષ માટે સ્વર્ગ ત્યાગનો દંડ કરવામાં આવે છે. આર. મેઘદૂતના યક્ષે કુબેરની સેવા કરવાની ફરજમાં પ્રમાદ દર્શાવ્યો હતો. 53મા પ્રશ્નનો સાચો જવાબ છે એ. વિધાન એ અને વિધાન આર બંને સાચા છે. એ વિધાન છે મેઘદૂતના યક્ષને 1 વર્ષ માટે સ્વર્ગ ત્યાગનો દંડ કરવામાં આવે છે. આ વિધાન સાચું છે. જ્યારે આર છે મેઘદૂતના યક્ષે કુબેરની સેવા કરવાની ફરજમાં પ્રમાદ દર્શાવ્યો હતો. આ વિધાન પણ સાચું છે. 53મા પ્રશ્નનો સાચો જવાબ છે એ.
પ્રશ્ન નંબર 54. નીચેના વિધાનોને કાર્યકારણની દૃષ્ટિએ તપાસો. એ. આશંકા પદ્ય નાટકમાં રાજા બ્રહ્મદત્તના લગ્ન આશંકા સાથે થઈ શકતા નથી. આર. આશંકા પદ્ય નાટકમાં રાજા બ્રહ્મદત્ત ઋષિની શરત અનુસાર રૂપસુંદરી આશંકાનું નામ કહી શકતો નથી. 54મા પ્રશ્નનો સાચો જવાબ છે બી. વિધાન એ અને વિધાન આર બંને ખોટા છે. પ્રશ્ન નંબર 55. નીચેના વિધાનોને કાર્યકારણની દૃષ્ટિએ તપાસો. એ. ધ મીક-1માં નાયિકા આત્મહત્યા કરે છે. આર. ધ મીક-1ની નાયિકાનો પતિ તેને શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો. 55મા પ્રશ્નનો સાચો જવાબ છે સી. વિધાન એ સાચું અને વિધાન આર ખોટું છે. ધ મીક-1માં નાયિકા આત્મહત્યા કરે છે. આ વિધાન સાચું છે. આર. ધ મીક-1ની નાયિકાનો પતિ તેને શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો. આ વિધાન ખોટું છે. પ્રશ્ન નંબર 56. નીચેના વિધાનોને કાર્યકારણની દૃષ્ટિએ તપાસો. એ. નવલિકા નવલકથાનું ટૂંકાવેલું રૂપ છે. આર. નવલિકા કરકસરની કલા છે. 56મા પ્રશ્નનો સાચો જવાબ છે ડી. વિધાન એ ખોટું અને વિધાન આર સાચું છે. નવલિકા નવલકથાનું ટૂંકાવેલું રૂપ છે. આ વિધાન ખોટું છે. આર. નવલિકા કરકસરની કલા છે. આ વિધાન સાચું છે. પ્રશ્ન નંબર 57. નીચેના વિધાનોને કાર્યકારણની દૃષ્ટિએ તપાસો. એ. તુલનાત્મક પદ્ધતિના અભ્યાસનું સાંસ્કૃતિક મૂલ્ય છે. આર. તુલનાત્મક સાહિત્યના મૂળમાં સમન્વયનો આદર્શ રહેલો છે. 57મા પ્રશ્નનો સાચો જવાબ છે એ. વિધાન એ અને વિધાન આર બંને સાચા છે. તુલનાત્મક પદ્ધતિના અભ્યાસનું સાંસ્કૃતિક મૂલ્ય છે. એ વિધાન સાચું છે. આર. તુલનાત્મક સાહિત્યના મૂળમાં સમન્વયનો આદર્શ રહ્યો છે. આ વિધાન પણ સાચું છે. તેનો 57મા પ્રશ્નનો સાચો જવાબ છે એ. પ્રશ્ન નંબર 58. નીચેના વિધાનોને કાર્યકારણની દૃષ્ટિએ તપાસો. એ. સુરેશ જોશીએ રશિયન ટૂંકી વાર્તા નામનું અનુદિત પુસ્તક આપ્યું છે. આર. સુરેશ જોશીને વિદેશી સાહિત્યનો વિશેષ અભ્યાસ હતો. 58મા પ્રશ્નનો સાચો જવાબ છે ડી. વિધાન એ ખોટું અને વિધાન આર સાચું છે. સુરેશ જોશીએ રશિયન ટૂંકી વાર્તા નામનું અનુદિત પુસ્તક આપ્યું. આ વિધાન ખોટું છે. આર. સુરેશ જોશીને વિદેશી સાહિત્યનો વિશેષ અભ્યાસ હતો. આ વિધાન સાચું છે. પ્રશ્ન નંબર 59. નીચેના વિધાનોને કાર્યકારણની દૃષ્ટિએ તપાસો. એ. નર્મદે દાંડીયો નામે વિચારપત્ર શરૂ કર્યું હતું. આર. નર્મદે પોતાનું સાહિત્ય જનસમાજ સુધી પહોંચાડવા ઈચ્છતો હતો. 59મા પ્રશ્નનો સાચો જવાબ છે સી. વિધાન એ સાચું અને વિધાન આર ખોટું છે. નર્મદે દાંડીયો નામે વિચારપત્ર શરૂ કર્યું હતું. આ વિધાન સાચું છે. આર. નર્મદે પોતાનું સાહિત્ય જનસમાજ સુધી પહોંચાડવા ઈચ્છતો હતો. આ વિધાન ખોટું છે. પ્રશ્ન નંબર 60. નીચેના વિધાનોને કાર્યકારણની દૃષ્ટિએ તપાસો. એ. જોગીદાસ ખુમાન બોડકે ગામ ભાંગવાનું માંડી વાળે છે. આર. જોગીદાસ ખુમાનના વેરીની ઉપપત્નીની દીકરી બોડકે ગામમાં રહેતી હતી. 60મા પ્રશ્નનો સાચો જવાબ છે એ. વિધાન એ અને વિધાન આર બંને સાચા છે. જોગીદાસ ખુમાન બોડકે ગામ ભાંગવાનું માંડી વાળે છે. આ વિધાન સાચું છે. આર. જોગીદાસ ખુમાનના વેરીની ઉપપત્નીની દીકરી બોડકે ગામમાં રહેતી હતી. આ વિધાન પણ સાચું છે. પ્રશ્ન નંબર 61. નીચેના વિધાનોની યથાર્થતા તપાસો. અ.
અડવા પચીસી મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની કૃતિ છે? બ. અડવા પચીસી હરિકૃષ્ણ પાઠકનો કાવ્ય સંગ્રહ છે. 61મા પ્રશ્નનો સાચો જવાબ છે ડી. વિધાન અ ખોટું, વિધાન બ સાચું છે. અડવા પચીસી મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની કૃતિ છે. આ વિધાન ખોટું છે. બ. અડવા પચીસી હરિકૃષ્ણ પાઠકનો કાવ્ય સંગ્રહ છે. આ બ વિધાન સાચું છે. પ્રશ્ન નંબર 62. નીચેના વિધાનોની યથાર્થતા તપાસો. અ. પ્રત્યય અને પ્રકૃતિનો બોધ કરે તેવા શબ્દોને વાચક કહે છે. બ. વાચ્યાર્થ કે મુખ્યાર્થથી જે વ્યાપાર પ્રતીત થાય તેને અભિધા શબ્દ શક્તિ કહે છે. 62મા પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી. વિધાન અ ખોટું અને વિધાન બ સાચું. પ્રત્યય અને પ્રકૃતિનો બોધ કરે તેવા શબ્દોને વાચક કહે છે. આ વિધાન ખોટું છે. બ. વાચ્યાર્થ કે મુખ્યાર્થથી જે વ્યાપાર પ્રતીત થાય તેને અભિધા શબ્દ શક્તિ કહે છે. આ વિધાન સાચું છે. પ્રશ્ન નંબર 63. નીચેના વિધાનોની યથાર્થતા તપાસો. મમ્મટના મતે વિભાવના આભાસથી રસાભાસ અને ભાવાભાસ જન્મે છે. બ. અભિનવ ગુપ્ત અનૌચિત્યને રસાભાસ અને ભાવાભાસ માટે જવાબદાર ગણાવે છે. 63મા પ્રશ્નનો સાચો જવાબ છે બી. અ અને વિધાન બ બંને ખોટા છે. અ. મમ્મટના મતે વિભાવના આભાસથી રસાભાસ અને ભાવાભાસ જન્મે છે. આ વિધાન ખોટું છે. બ. અભિનવ ગુપ્ત અનૌચિત્યને રસાભાસ અને ભાવાભાસ માટે જવાબદાર ગણાવે છે. આ વિધાન પણ ખોટું છે. પ્રશ્ન નંબર 64. નીચેના વિધાનોની યથાર્થતા તપાસો. અ. મેથ્યુ આર્નલ્ડે કવિતામાં નૈતિકતાને અનિવાર્ય ગણાવી છે. બ. એરિસ્ટોટલના મતે ઇતિહાસનું સત્ય કવિતાના સત્યથી વિશેષ ઊંચું છે. 64મા પ્રશ્નનો સાચો જવાબ છે સી. વિધાન અ સાચું અને વિધાન બ ખોટું છે. મેથ્યુ આર્નલ્ડે કવિતામાં નૈતિકતાને અનિવાર્ય ગણાવી છે. અવિધાન સાચું છે. બ. એરિસ્ટોટલના મતે ઇતિહાસનું સત્ય કવિતાના સત્યથી વિશેષ ઊંચું છે. બ વિધાન ખોટું છે. પ્રશ્ન નંબર 65. નીચેના વિધાનોની યથાર્થતા તપાસો. અ. અનુસ્વાર એ સ્વરની પાછળ આવતું સ્વતંત્ર ઉચ્ચારણ છે. બ. નરસિંહ રાવે અનુસ્વારના તીવ્ર અને કોમળ એવા બે ભેદ દર્શાવ્યા છે. 65મા પ્રશ્નનો સાચો જવાબ છે એ. વિધાન અ અને વિધાન બ બંને સાચા છે. અ. અનુસ્વાર એ સ્વરની પાછળ આવતું સ્વતંત્ર ઉચ્ચારણ છે. આ વિધાન સાચું છે. બ. નરસિંહ રાવે અનુસ્વારના અને તીવ્ર અને કોમળ એવા બે ભેદ દર્શાવ્યા હતા. આ વિધાન પણ સાચું છે. પ્રશ્ન નંબર 66. નીચેના વિધાનોની યથાર્થતા તપાસો. અ. સંરચનાવાદ સાથે એલિયટનું નામ સંકળાયેલું છે. બ. ક્લાસિસિઝમ સાથે મિશેલ ફુકોનું નામ જોડાયેલું છે. 66મા પ્રશ્નનો સાચો જવાબ છે બી. વિધાન અ અને વિધાન બ બંને ખોટા છે. અ. સંરચનાવાદ સાથે એલિયટનું નામ સંકળાયેલું છે. વિધાન ખોટું છે. બ. ક્લાસિસિઝમ સાથે મિશેલ ફુકોનું નામ જોડાયેલું છે. આ વિધાન પણ ખોટું છે. પ્રશ્ન નંબર 67. નીચેના વિધાનોની યથાર્થતા તપાસો. નરસિંહ રાવે કવિ અને વિવેચકને જોડિયા ભાઈ કહ્યા છે. બ. ચંદ્રકાંત ટોપીવાળાએ સંરચના અને સંરચના નામનો ગ્રંથ આપ્યો છે. 67મા પ્રશ્નનો સાચો જવાબ છે સી. વિધાન અ સાચું અને વિધાન વ ખોટું છે. અવિધાન છે નરસિંહ રાવે કવિ અને વિવેચકને જોડિયા ભાઈ કહ્યા છે. આ વિધાન સાચું છે.
બ. ચંદ્રકાંત ટોપીવાળાએ સંરચના અને સંરચન નામનો ગ્રંથ આપ્યો છે. આ વિધાન ખોટું છે. પ્રશ્ન નંબર 68. નીચેના વિધાનોની યથાર્થતા તપાસો. અ. શાસ્ત્રનો સાહિત્ય વિચાર સુમન શાહનું પુસ્તક છે. બ. પ્રમોદકુમાર પટેલે ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાવાદ પુસ્તક આપ્યું છે. 68માં પ્રશ્નનો સાચો જવાબ છે એ. વિધાન અ અને વિધાન બ બંને સાચા છે. અ. શાસ્ત્રનો સાહિત્ય વિચાર સુમન શાહનું પુસ્તક છે. આ વિધાન સાચું છે. બ. પ્રમોદકુમાર પટેલે ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાવાદ પુસ્તક આપ્યું છે. આ વિધાન પણ સાચું છે. પ્રશ્ન નંબર 69. નીચેના વિધાનોની યથાર્થતા તપાસો. અ. આંગળીયાતમાં ટીહો અને મેથી લગ્ન કરી જીવનના સંઘર્ષ સામે લડે છે. બ. લાભશંકર ઠાકરે જેસલમેર કાવ્ય રચ્યું છે. 69માં પ્રશ્નનો સાચો જવાબ છે બ. બી. વિધાન અ અને બ બંને ખોટા છે. પ્રશ્ન નંબર 70. નીચેના વિધાનોની યથાર્થતા તપાસો. અ. હયવદનમાં કપિલ દેવદત્ત અને પદ્મિનીના લગ્ન કરાવડાવે છે. બ. 1084માં કૃતિમાં વ્રતિનો કેદી નંબર 84 છે. 70માં પ્રશ્નનો સાચો જવાબ છે સી. વિધાન અ સાચું અને વિધાન બ ખોટું છે. હયવદનમાં કપિલ દેવદત્ત અને પદ્મિનીના લગ્ન કરાવડાવે છે. આ વિધાન સાચું છે. 1084ની મામા કૃતિમાં વ્રતિનો કેદી નંબર 84 છે. આ વિધાન ખોટું છે. પ્રશ્ન નંબર 71. નીચેના વિધાનોની યથાર્થતા તપાસો. અ. ફાઉસ્ટમાં જાદુગર ફાઉસ્ટ જિજ્ઞાસાથી પેરાઈને શેતાન સામે પોતાનો આત્મા વેચી નાખે છે. બ. ધ ફ્લાઇઝ નાટકમાં આર્ગોસ નગરનો ઉલ્લેખ છે. 71માં પ્રશ્નનો સાચો જવાબ છે એ. વિધાન અ અને વિધાન બ બંને સાચા છે. ફાઉસ્ટમાં જાદુગર ફાઉસ્ટ જિજ્ઞાસાથી પેરાઈને શેતાન સામે પોતાનો આત્મા વેચી નાખે છે. આ વિધાન સાચું છે. બ. ધ ફ્લાઇઝ નાટકમાં આર્ગોસ નગરનો ઉલ્લેખ છે. આ વિધાન પણ સાચું છે. એટલે 71માં પ્રશ્નનો સાચો જવાબ આવશે એ. બંને વિધાન સાચા છે. પ્રશ્ન નંબર 72. નીચેના વિધાનોની યથાર્થતા તપાસો. અ. આખ્યાન કૃતિમાં આરંભે ભરત વાક્ય મૂકવાની પરંપરા હતી. બ. પદ્ય વાર્તા કથ્ય અને શ્રાવ્ય સાહિત્ય પ્રકાર હતો. 72માં પ્રશ્નનો સાચો જવાબ છે ડી. અ ખોટું અને વિધાન બ સાચું છે. આખ્યાન કૃતિમાં આરંભે ભરત વાક્ય મૂકવાની પરંપરા હતી. આ વિધાન ખોટું છે. બ. પદ્ય વાર્તા કથ્ય અને શ્રાવ્ય સાહિત્ય પ્રકાર હતો. આ વિધાન સાચું છે. પ્રશ્ન નંબર 73. નીચેના વિધાનોની યથાર્થતા તપાસો. અ. હેનરી રિમાર્ક સાહિત્યના તુલનાત્મક અભ્યાસમાં ભાષાભેદનો સ્વીકાર કર્યો છે. બ. ભારતમાં ઉમાશંકર જોશીએ સૌ પ્રથમવાર વિશ્વ સાહિત્યનો વિચાર વહેતો મૂક્યો છે. 73માં પ્રશ્નનો સાચો જવાબ છે સી. અ સાચું અને વિધાન બ ખોટું છે. હેનરી રિમાર્ક સાહિત્યના તુલનાત્મક અભ્યાસમાં ભાષાભેદનો સ્વીકાર કર્યો છે. અ વિધાન સાચું છે. બ. ભારતમાં ઉમાશંકર જોશીએ સૌ પ્રથમવાર વિશ્વ સાહિત્યનો વિચાર વહેતો મૂક્યો છે. આ વિધાન ખોટું છે. 73માં પ્રશ્નનો સાચો જવાબ છે સી. વિધાન અ સાચું અને વિધાન બ ખોટું છે. પ્રશ્ન નંબર 74. નીચેના વિધાનોની યથાર્થતા તપાસો. અ. આસારામ દલીચંદે દેશીય શબ્દકોશનું સંપાદન કર્યું છે. બ. કથન સપ્તસતી પુસ્તકમાં ગુજરાતી રૂઢિપ્રયોગોનો સંચય થયો છે.
ચુંવોતેરમાં પ્રશ્નનો સાચો જવાબ છે બી. વિધાન અ અને વિધાન બ બંને ખોટા છે. 75. નીચેના વિધાનોની યથાર્થતા તપાસો. અ. પુષ્કર ચંદરવાકર કૃત ખીજડીયું માં લોકગીતો સંપાદિત થયા છે. બ. પુષ્કર ચંદરવાકર કૃત ઓલ્યા કાંઠા નામે પંખીડામાં લોકકથાઓ સંપાદિત થઈ છે. 75માં પ્રશ્નનો સાચો જવાબ છે બી. વિધાન અ અને વિધાન બ બંને ખોટા છે. પ્રશ્ન નંબર 76. બંને યાદીની વિગતો સરખાવી યોગ્ય જોડકા બનાવો. 76માં પ્રશ્નમાં જોડકા આપેલા છે, જેમાં પહેલું છે કોસા. સાચો જવાબ છે એ. અને પહેલું છે કોસા. કોસાની સામે સાચો જવાબ આવશે સ્થૂલીભદ્ર ફાગુ. બી. રાજુલ. તેની સામે સાચો જવાબ છે એક નેમિનાથ ફાગુ. સી. સાવલિંગા. તેની સામે સાચો જવાબ છે ચોથું સદૈવ વત્સ ચરિત્ર. ડી. મહાશ્વેતા. તેની સામે છે ત્રીજું કાદંબરી. પ્રશ્ન નંબર 77. બંને યાદીની વિગતો સરખાવી યોગ્ય જોડકા બનાવો. 77માં પ્રશ્નનો સાચો જવાબ છે બી. પહેલું છે ગંગા પર ઝૂંપડું. તેનો સાચો જવાબ છે બીજું સામીપ્ય સંબંધ. બી. પશ્ચિમના લોકો. આશ્રયશ્રયી ભાવ. સી. ભાલા પ્રવેશ્યા. તેની સામે આવશે સાહચર્ય સંબંધ. ડી. ભીમનું શરીર વ્રજનું હતું. તેનો સાચો જવાબ છે સાદૃશ્ય સંબંધ. 77માં પ્રશ્નનો સાચો જવાબ છે બી. પ્રશ્ન નંબર 78. બંને યાદીની વિગતો સરખાવી યોગ્ય જોડકા બનાવો. એ. સંચારી ભાવ. બી. સાત્વકી ભાવ. સી. ઔચિત્ય સ્થાનો. ડી. રસ પ્રતીતિના વિઘ્નો. 78માં પ્રશ્નનો સાચો જવાબ છે ડી. પહેલું છે સંચારી ભાવ. તેનો સાચો જવાબ છે 33. બી. સાત્વિક ભાવ. તેનો સાચો જવાબ છે 8. સી. ઔચિત્ય સ્થાનો. તેનો સાચો જવાબ છે 28. રસ પ્રતીતિના વિઘ્નો. તેનો સાચો જવાબ છે 7. પ્રશ્ન નંબર 79. બંને યાદીની વિગતો સરખાવી યોગ્ય જોડકા બનાવો. સાચો જવાબ છે એ. અ નેવ ક્રિટિસિઝમ. તેની સામે જવાબ આવશે પહેલું જ્હોન કોરો રેન્સમ. પ્રિન્સિપલ્સ ઓફ લિટરેચર ક્રિટિસિઝમ. બીનો સામે પહેલો સાચો જવાબ આવશે બીજું આઈ રિચર્ડ્સ. 7 ટાઈપ્સ ઓફ અમ્બિગિટી. તેનો સાચો જવાબ છે વિલિયમ એમ્સન. નેવ બર્નિંગ ઇન ઇંગ્લિશ પોએટ્રી. તેની સામે સાચો જવાબ છે ચોથું એફ આર લેવિસ. 80. બંને યાદીની વિગતો સરખાવી યોગ્ય જોડકા બનાવો. 80માં પ્રશ્નનો સાચો જવાબ છે સી. એ છે સ. સાચો જવાબ આવશે અઘોષ મહાપ્રાણ. ચોથું વિધાન. બી. ર. તેનો સાચો જવાબ છે પહેલું ઘોષ અલ્પપ્રાણ. હ. સી નો સાચો જવાબ છે ત્રીજું જોડાક્ષર. અને ડી. ક્ષ. ક્ષનો સાચો જવાબ આવશે ત્રીજું. એસીમાં છે પહેલું સ. તેની સામે સાચો જવાબ આવશે ચોથું અઘોષ મહાપ્રાણ. ત્યારબાદ બીજું છે ર. તેનો સાચો જવાબ છે ઘોષ અલ્પપ્રાણ. હ. તેની સામે આવશે ઘોષ મહાપ્રાણ. અને ક્ષ. તેની સામે આવશે બીજું જોડાક્ષર. પ્રશ્ન નંબર 81. બંને યાદીની વિગતો સરખાવી યોગ્ય જોડકા બનાવો. 81માં પ્રશ્નનો સાચો જવાબ છે એ. કૌતુક રાગ.
તેનો સાચો જવાબ છે જયંત કોઠારી. બી. ઉદ્રેકવાદ. તેનો સાચો જવાબ છે ઉમાશંકર જોશી. સી. આનંદલક્ષી. તેનો સાચો જવાબ છે ત્રીજું કમા મુનશી. અને ડી. સ્વૈરવાદ. તેનો સાચો જવાબ છે રાવી પાઠક. પ્રશ્ન નંબર 82. બંને યાદીની વિગતો સરખાવી યોગ્ય જોડકા બનાવો. 82માં પ્રશ્નનો સાચો જવાબ આવશે બી. એ. સુરેશ જોશી. તેનો સાચો જવાબ છે અરુણ્ય રુદન. બી. સુમન શાહ. તેનો સાચો જવાબ છે અનુઆધુનિકતાવાદ અને આપણે. ચંદ્રકાંત ટોપીવાળા. તેમનો સાચો જવાબ છે અનુઆધુનિકતાવાદ. ડી. શિરીષ પંચાલ. તેનો સાચો જવાબ છે વાત આપના વિવેચનની. પ્રશ્ન નંબર 83. બંને યાદીની વિગતો સરખાવી યોગ્ય જોડકા બનાવો. એ. ઝવેરચંદ મેઘાણી. બી. કેકા શાસ્ત્રી. સી. ભોગીલાલ સાંડેસરા. ડી. કેશવ હર્ષદ ધ્રુવ. 83માં પ્રશ્નનો સાચો જવાબ છે સી. ઝવેરચંદ મેઘાણી. તેનો સાચો જવાબ આવશે ત્રીજું. ચારણો અને ચારની સાહિત્ય. બી. કેકા શાસ્ત્રી. તેનો સાચો જવાબ છે પહેલું સંશોધનને માર્ગે. સી. ભોગીલાલ સાંડેસરા. તેનો સાચો જવાબ આવશે ચોથું સંશોધનની કેડી. ડી. કેશવ હર્ષદ ધ્રુવ. તેનો સાચો જવાબ આવશે બીજું પદ્ય રચનાની ઐતિહાસિક આલોચના. પ્રશ્ન નંબર 84. 84માં પ્રશ્નનો સાચો જવાબ છે ડી. એ છે સંસ્કાર. તેનો સાચો જવાબ છે પૂતા. બી છે ગોરા. તેનો સાચો જવાબ છે ત્રીજું કૃષ્ણ યાદવ. સી. આરણ્યક. તેનો સાચો જવાબ છે બીજું બનવારીલાલ. ડી. હયવદન. તેનો સાચો જવાબ છે દેવદત્ત. પ્રશ્ન નંબર 85. બંને યાદીની વિગતો સરખાવી યોગ્ય જોડકા બનાવો. 85માં પ્રશ્નનો સાચો જવાબ છે એ. એ. બારી બહાર. તેનો સાચો જવાબ છે છેલ્લી પૂજા. ધ્વનિ. ધ્વનિનો સાચો જવાબ છે ત્રીજું શ્રાવણી મધ્યાહને. સી. અથવા. તેનો સાચો જવાબ છે બીજું કબ્રસ્તાન. ડી. છંદોલય. તેનો સાચો જવાબ છે પહેલું આધુનિક આરણ્ય. પ્રશ્ન નંબર 86. બંને યાદીની વિગતો સરખાવી યોગ્ય જોડકા બનાવો. 86માં પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી. એ છે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. એની સામે જવાબ આવશે ત્રીજું રાસ્કોલનિકોવ. બી. યુલિસિસ. તેની સામે સાચો જવાબ આવશે પહેલું સ્ટીફન ડેડાલ્સ. સી. ધ કાસલ. સીની સામે સાચો જવાબ આવશે ચોથું ક્રીડા. ડી. આઉટસાઇડર. તેનો સાચો જવાબ આવશે બીજું મયુર શો. પ્રશ્ન નંબર 87. બંને યાદીની વિગતો સરખાવી યોગ્ય જોડકા બનાવો. 87માં પ્રશ્નનો સાચો જવાબ છે એ. એ છે આત્મકથા. તેનો સાચો જવાબ છે ત્રીજું મારી દુનિયા. બી. જીવનકથા. તેનો સાચો જવાબ છે ચોથું શુક્ર તારક. સી. નવલકથા. તેનો સાચો જવાબ છે પહેલું અસ્થિ. ડી છે ટૂંકી વાર્તા. તેનો જવાબ છે બીજો લેબિરિન્થ. પ્રશ્ન નંબર 88. બંને યાદીની વિગતો સરખાવી યોગ્ય જોડકા બનાવો. એ. તુલનાત્મક સાહિત્ય સિદ્ધાંત અને વિનિયોગ. 88માં પ્રશ્નનો સાચો જવાબ છે સી. પહેલામાં આવશે ત્રીજું. એ. તુલનાત્મક સાહિત્ય સિદ્ધાંત અને વિનિયોગમાં આવશે પ્રસાદ બ્રહ્મ ભટ્ટ. બી. તુલનાત્મક સાહિત્ય અભ્યાસ. તેનો સાચો જવાબ છે વસંત બાપટ. સી. તુલનાત્મક સાહિત્ય ભારતીય સંદર્ભ. તેનો સાચો જવાબ આવશે ચોથું ચૈતન્ય દેસાઈ. ડી. તુલનાત્મક સાહિત્યની દિશામાં.
તેનો સાચો જવાબ છે બીજું, અશ્વિન દેસાઈ. પ્રશ્ન નંબર 89. બંને યાદીની વિગતો સરખાવી યોગ્ય જોડકા બનાવો. 89માં પ્રશ્નનો સાચો જવાબ છે એ, કંકાવટી. તેનો સાચો છે વ્રત કથા. બી, ચૂડ વિજોગન. તેનું સાચું છે ગીત કથા. સી, ચુંદડી. તેનું સાચું છે લગ્ન ગીત. ડી, લોકજનસ. તેનું સાચું જવાબ છે લોકવાર્તા. પ્રશ્ન નંબર 90. બંને યાદીની વિગતો સરખાવી યોગ્ય જોડકા બનાવો. 90. લોક સાહિત્ય શબ્દકોશ. તેનો સાચો જવાબ આવશે જેઠાલાલ ત્રિવેદી. બી, પૌરાણિક કથાકોશ. તેનો સાચો જવાબ આવશે ડાહ્યાભાઈ દેરાસરી. સી, ગુજરાતી શબ્દાર્થ કોશ. તેનો સાચો જવાબ આવશે ઈશ્વરભાઈ દવે. ડી, દેશીય શબ્દકોશ. તેનો સાચો જવાબ આવશે ભાનુ સુખરામ. પ્રશ્ન નંબર 91. ગદ્યખંડની નીચે આપેલા પ્રશ્નોના યોગ્ય ઉત્તરો આપો. કવિના આ વાહનની શક્તિ એ જ એની મર્યાદા પણ છે. ગુજરાતી ચિત્રકારનું ચિત્ર કે નૃત્યકારનું નૃત્ય અન્ય દેશવાસી પણ સમજી શકે. કવિતાને એ લાભ નથી, પણ એમ તો પ્રત્યેક કલાને પોતપોતાની મર્યાદા હોય છે. સંગીત પૂરું થવાની સાથે જ હંમેશ માટે પૂરું થયું ગણવું પડે એવી સ્વર બિંબન રેકોર્ડિંગ શોધાયા સુધી સ્થિતિ હતી. ચિત્રનું આયુષ્ય પણ કાપડ કે દિવાલના આયુષ્ય ઉપર ફોટોગ્રાફી વગેરેની શોધ થઈ ત્યાં સુધી આધાર રાખતું. નૃત્ય પણ સંગીતની પેઠે એકવાર પૂરું થયું કે હંમેશ માટે થયું, સિવાય કે હમણાં એના ચલચિત્રો લેવાય છે તે દ્વારા તે કાંઈક ટકી રહે. એ પણ આ ચલચિત્ર ફોટોગ્રાફ કે સ્વરબિંબનમાં અસલની હુબહુ રેખાઓ સચવાવી અશક્ય છે. એક ભાષા છોડીને બીજી ભાષામાં અનુવાદ કરવા જાઓ એટલે વસ્તુ જ ફરી જાય છે. મૂળ કૃતિમાં અર્થ શબ્દ સાથે અર્ધનારીશ્વરના શિવ પાર્વતીવત સંપુક્ત હતો. તેમાંથી શબ્દને રહેવા દઈ એમાંથી અર્થ ઉતરડી કાઢી બીજી ભાષામાં મૂકવા પ્રયત્ન કરતા બીજું શું થાય? કવિને જે કહેવું હતું તે તો એને વાપરેલા શબ્દો વડે જ કહેવાવું શક્ય બન્યું હતું. બીજા શબ્દો પછી તે એ જ ભાષાના કે અન્યના વાપરો એટલે કૃતિ જ પલટાઈ ગઈ. હજી કદાચ સામાન્ય લખાણનો અનુવાદ તમે કરી શકો, પણ કાવ્યકૃતિ હોય તો તે અનુવાદમાં તેનો માત્ર અર્થ તમે આપી શકો, તેનો પ્રાણ રસ નહીં. કવિતા કલાની આ મર્યાદા છે અને તે પણ એને પોતાના વાહન લેખે. મનુષ્યની સામાજિક વૃત્તિના પરિણામરૂપ ભાષાનો ઉપયોગ કર્યો એમાંથી જન્મેલી છે. 91માં પ્રશ્નો છે સ્વરબિંબન પૂર્વે સંગીતની આસ્વાદ અવધિ કેટલી રહેતી? 91માં પ્રશ્નનો સાચો જવાબ છે બી, સદ્ય સમાપ્તિની. પ્રશ્ન નંબર 92. ચલચિત્રમાં હુબહુ રેખાઓ કેમ સચવાતી નથી? 92માં પ્રશ્નનો સાચો જવાબ છે સી, માધ્યમ બદલાય છે તેથી. પ્રશ્ન નંબર 93. મૂળ કૃતિમાં શબ્દ અને અર્થનો સંબંધ કેવો હોય છે? 93માં પ્રશ્નનો સાચો જવાબ છે ડી, નર નારી સાયુજ્ય રૂપે. પ્રશ્ન નંબર 94. અનુવાદ કરવા જતાં મૂળ કૃતિમાંથી શું ઓછું થાય છે? 94માં પ્રશ્નનો સાચો જવાબ છે એ, મૂળ રસ. પ્રશ્ન નંબર 95. કવિના વાહનની વિશેષતા કઈ છે? 95માં પ્રશ્નનો સાચો જવાબ છે ડી, એની ક્ષમતામાં જ એની અક્ષમતા સમાયેલી છે. કાવ્યની નીચે આપેલા પ્રશ્નોના યોગ્ય ઉત્તરો આપો. ક્ષિતિજ શૂન્ય સ્મશાન ચિતામહી, તપનનું સબ કાંઈ જલી રહી, અગનની ગગને પ્રસરી શિખા, ક્ષણિક તેજ તની શું મરીચિકા, તિમિરના પટ શ્યામ થકી નિશા, ગહનને ગમગીન બધી દિશા, મરણ સન્મુખ મૌન જગે ધર્યું, ડૂસકું નહીં જ્યાં પવને ભર્યું, સમસમી સુનકાર હવે ભીસે, નિખિલ શોક નિમગ્ન નહીં દિશે, પૂર્વમાં પ્રગટે તહી તારકો,
સકાળના અવ એક જ ધારકો, પ્રગટવા બહુ જે મથતા હતા, અવ ન ગોપન સર્વ અહીં છતા. 96મો પ્રશ્ન છે સી. કાવ્યને કઈ વ્યક્તિને બક્ષે છે? કાવ્ય કઈ વ્યક્તિને બક્ષે છે લખશે છે? 96મા પ્રશ્નનો સાચો જવાબ છે સી, ગાંધીજી. 97, મરીચિકા શબ્દનો અર્થ દર્શાવો. 97મા પ્રશ્નનો સાચો જવાબ છે બી, મુગજળ. 98, કાવ્યમાં દર્શાવેલો સમય કયો છે? 98મા પ્રશ્નનો સાચો જવાબ છે ડી, સંધ્યા. પ્રશ્ન નંબર 99, ડૂસકું જે નહીં પવને ભર્યું, પંક્તિમાં કયો અલંકાર પ્રયોજાયો છે? 99મા પ્રશ્નનો સાચો જવાબ છે એ, સજીવારોપણ. પ્રશ્ન નંબર 100, કાવ્યમાં પ્રયોજાયેલો છંદ કયો છે? 100મા પ્રશ્નનો સાચો જવાબ છે સી, ધ્રુત વિલંબિત. અહીંયા આપનું પેપર સોલ્યુશન પૂરું થાય છે. આપણે 2 વિડીયોમાં 2018 જે સપ્ટેમ્બરનું પેપર હતું તેના આપણે 100 પ્રશ્નો 2 વિડીયોમાં થઈને પૂરા કરેલા છે. અને આ વિડીયો દ્વારા તમને પરીક્ષાનું પ્રશ્નપત્રની પેપર સ્ટાઇલ છે તે સમજવામાં સરળતા રહેશે.